અંબાલાલ પટેલે આગાહી કરી છે 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન પલટાશે। બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની વકી વ્યક્ત કરાઈ છે। 10 થી 14 નવેમ્બર વચ્ચે ડિપ્રેશન બનશે। ચક્રવાતથી દક્ષિણ પૂર્વીય તટોમાં વરસાદ પડશે। અરબ સાગરની સક્રિયતા ગુજરાતને નડી શકે છે। તારીખ 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। તારીખ 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને તારીખ 17 થી 20માં અરબ સાગરમાં એમજીઓની મજબૂત સ્થિતિના કારણે એક લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ લગભગ 18 થી 22 કે 23માં બંગાળના ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો ઉપર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરબ સાગરની સક્રિયતા ગુજરાતને નડી શકે છે। અરબ સાગરનું લો પ્રેશર ગુજરાતમાં ફંટાવાની વકી વ્યક્ત કરાઈ છે। લો પ્રેશર ગુજરાતમાં ફંટાય તો વરસાદ પડશે। તારીખ 18, 22 અને 23 નવેમ્બરે માવઠાની વકી વ્યક્ત કરાઈ છે। નવેમ્બરના ત્રીજા સપ્તાહથી વાતાવરણમાં બદલાવ આવશે અને આ જ અરસામાં અરબ સાગર પણ સક્રિય રહેશે। જો અરબ સાગરનું લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન છે, એની ગતિવિધિ ઓમાન તરફ અથવા તો સોમાલિયા તરફ ન જાય અને ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી ડિસેમ્બરની શરૂઆતથી ઠંડી પડશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં ભારે ઠંડી પડશે। ઠંડીથી રવિ પાકોને ફાયદો થશે। નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ક્યાંક વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા રહેશે। એટલે ગરમીથી રાહત થવા માટે લગભગ મજબૂત પશ્ચિમી વિક્ષોભો તારીખ 17 થી 22, 23માં આવવાની શક્યતા ગણાશે। અને ઠંડી અંગે જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। જો મહત્તમ ઉષ્ણતામાન 34 થી 35 ડિગ્રી સાથે અને ન્યૂનતમ ઉષ્ણતામાન લગભગ 18-19 સેલ્સિયસ ન થાય ત્યાં સુધી તો ગરમી રહેશે, પરંતુ ઠંડી પડે તો આજે રવિ પાકો સારા થવાની શક્યતા ગણી શકાય। આણંદથી સમાચાર। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે। વાસદ નદી પાસે ચાલી રહેલા પ્રોજેક્ટમાં ઘટના બની। પથ્થરો તૂટીને પડતા 4 લોકો દબાયા હતા। 2 મજૂર સહિત 3 લોકોના મોત થયા। એક મજૂરની હાલત ગંભીર હોવાની જાણકારી છે। લોખંડનો ગડર બેસી જતા પથ્થરો ધરાશાયી થયા। રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ઘટના બની। જેસીબી મશીન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાની જાણકારી છે। પથ્થરો પડતા જ આ મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 4 લોકો દબાઈ ગયા હતા। એક મજૂરની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી છે। તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ સિવાય 3 લોકોના મોત થયા છે। રેલવે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 3 જિંદગીઓએ પોતાનો જીવ ગુમાવી દીધો। નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા મૃતકોના પરિવારજનોને 20 લાખની સહાયની જાહેરાત કરાઈ છે। ઘટનાને લઈ સુરક્ષા અંગેની પણ તપાસ કરવામાં આવશે। સવાલ અહીં એ કે તપાસ કરવામાં આવશે, પરંતુ એ પરિવારજનોનું શું જેમણે પોતાના મોભી ગુમાવ્યા છે? તેમની આવકનું શું? કારણ કે આ ત્રણેયના મોત બાદ તેમના પરિવાર કેવી રીતે પોતાની રોજીરોટી મેળવશે? લોખંડનો ગડર બેસી જતા જ પથ્થરો પડ્યા અને ત્યારબાદ 4 લોકો પર એ પથ્થરો પડતા 3 લોકોના મોત થયા। આજુબાજુમાં જમીન પડેલી તે બગાડ ના થાય તે કારણે દેખરેખ માટે જોવા માટે આવેલો સાહેબને મળવા માટે કે સાહેબ અમારો બગાડ ના થાય એવું। તો એ કેમ ન દબાઈ ગયો? એ આ બાજુ આવીને આ બાજુ રહીને કે હું અહીં દુકાને રહીને રસ્તે જતો રહું એમ। આ અચાનક એકદમ ટ્રેન તૂટી એ હમણાં દબાઈ ગયો। અત્યારે શું સ્થિતિ છે એમની? એની પરિસ્થિતિ અત્યારે તો ખરાબ છે। ખેતી કામ જ મજૂરી જ કરે છે। અને એ ભાઈની સ્થિતિ શું છે? દબાઈ ગયા હતા એમને? દબાઈ ગયા અત્યારે એ ભાઈને એવું કે છે કે મરી ગયો એમ।
રેસ્ક્યુ કરતા કરતા અમારે 4 માણસો અંદરથી નીકળ્યા. એમાં બેને હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને 2 ડેડ બોડી હાલમાં અમે કાઢી આપે છે. તેમ છતાંય હજી કંપનીવાળા માણસોને કહ્યું કે મલવા જેટલો હટાવી લો અને એમાં જો હોય તો પછી નીકળે તો વસ્તુ જુદી. બાકી કંપનીવાળા એવું કહે છે કે 4 જણા અંદર દટાયેલા હતા. કેટલાના મરણ મોત કેટલા થયા છે? 3 મોત થયા છે એવું જાણવા મળે છે. અહીંના મોત છે. હાજી. સુરેન્દ્રનગરથી સમાચાર. જોરાવરનગરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની. અજાણ્યા શખ્સોએ દુકાનદાર પર ફાયરિંગ કર્યું. વેપારીનું મોત નીપજ્યું. જીતુભા ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું. 4 થી 5 શખ્સો 2 રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા. પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ દાવો કર્યો. ડીવાયએસપી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો પણ દોડી આવ્યો. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. વનરાજભાઈ કાળુભાઈ ખાચર કરીને અને અન્ય 4-5 શખ્સો બીજા હતા હાજરમાં. અને મારા કાકા દુકાને પાનનો ગલ્લો છે મયુર પાન જોરાવનગર મેઇન ચોકમાં. અહીંયા આવીને ઘટનાની કોઈ જાણ કર્યા વગર, કોઈ દુશ્મનાવટ નથી, કાંઈ નહીં. ભાઈ આવીને સીધી મારા કાકા ઉપર ફાયરિંગની બનાવની ઘટના ઘટી છે, જેમાં હાલ મારા કાકાનું દુઃખદ અવસાન થયેલું છે. અગાઉ આમની જોડે કોઈ બંદૂક હતું ખરું? ના, આપણે એમની જોડે બેઠક ઉઠક હતી, બધું હતું. આપણે ગઈ દિવાળી ગઈ સાલના એમની પાસે પૈસા લેવાના બાકી હતા, એ પૈસાની ઉઘરાણી કરી ફટાકડા વેચવી. આપણે દુકાનના જે ઓનર છે જીતેન્દ્રસિંહ અગરસિંહ ગોહિલ કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બનેલો છે અને ફાયરિંગના પરિણામ સ્વરૂપે એમનું જે છે મૃત્યુ થયેલું છે. હોસ્પિટલમાં જ્યારે એમને લાવવામાં આવ્યો તો ડૉક્ટર એમનું મૃત્યુ જાહેર કરેલ છે. પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો છે. એને આવીને આ રીતે ત્યાં જગ્યા ઉપર જૂની કોઈ પૈસાની ચૂકવણી બાકી હોય એ બાબતે આ જે જીતેન્દ્રસિંહ છે એમણે એમને વાત કરતા ઉશ્કેરાઈને એમનું ફાયરિંગ કરેલું એમની માહિતી મળી. પોલીસની અલગ અલગ ટીમો જે છે આરોપીને પકડવા માટે થઈને અત્યારે કાર્યરત છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવાની છે. સીએમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. સવારે 10:30 કલાકે કેબિનેટની બેઠક મળશે. ટેકાના ભાવે ખરીદી અને ઓક્ટોબર માસમાં થયેલા પાક નુકસાનને લઈને ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોને જે પાક નુકસાની ગઈ છે તેની ભરપાઈ કઈ રીતે કરવી, ફરી એક વખત ધરતીપુત્રોને બેઠા કઈ રીતે કરવા, તેને લઈને ચર્ચા કરવામાં આવશે. જે પેકેજની જાહેરાત છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. કેનેડાના ટોરન્ટોમાં હિન્દુ મંદિરમાં ઉપાસકોને લાકડીઓ વડે માર મરાયો. કેનેડાની આરસીએમ પોલીસે ભક્તોને લાકડી વડે માર માર્યો. મંદિર ઉપર થયેલા હુમલાનો વિરોધ કરી રહ્યા હતા ભક્તો. કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. કેનેડામાં વસતા હિન્દુઓએ હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓની કરતૂતને વખોડીને સૂત્રોચ્ચાર કર્યા. જય શ્રી રામના નારો લગાવ્યા. સાથે જ હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનને પણ હિન્દુ સભા મંદિર ઉપર હુમલાના બનાવને વખોડ્યો. ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવા બદલે હિન્દુ શ્રદ્ધાળુઓ પર કાર્યવાહી કર્યાનો કેનેડાની પોલીસ ઉપર છે આક્ષેપ. બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ફરી મળી છે ધમકી. ધમકી આપનારે પોતાનો લોરેન્સ બિશ્નોઈનો ભાઈ ગણાવ્યો. સલમાન ખાન મંદિરમાં માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે તેવી માંગ. તીર્થધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીનો ધમધમાટ. 7 થી 15 નવેમ્બર દરમિયાન મહોત્સવની થશે ભવ્ય ઉજવણી. 7 નવેમ્બરે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. વડતાલ ધામમાં હરિભક્તો નોકરી ધંધો છોડીને સેવામાં જોડાયા. 25 લાખથી વધુ હરિભક્તો સામૈયામાં જોડાશે. 24 કલાક રસોડું ધમધમશે. 3 શિફ્ટમાં સ્વયંસેવકો કામગીરી કરશે. પાર્કિંગ, પ્રસાદ પ્રદર્શનની વિશેષ વ્યવસ્થા. અમદાવાદમાં તળાવોની જાળવણી માટે એએમસી એક્શનમાં. મ્યુનિસિપલ કમિશનરે બહાર પાડી ગાઈડલાઈન. તળાવોમાં ઠલવાતા ગટરના પાણીના કનેક્શન માર્ચ સુધીમાં કર્યો આદેશ. અમદાવાદમાં તળાવોના વિકાસ માટે કમિટીઓ બનાવાઈ. 110 થી વધારે તળાવોના જાળવણી અને વિકાસ માટે નાગરિકોનો કમિટીમાં સમાવેશ. દરેક તળાવમાંથી ડ્રેનેજ કનેક્શન દૂર થશે. સરકારી બાબો હજી રજાના મૂડમાં. રાજકોટ મનપા કચેરીમાં ખુરશીઓ ખાલીખમ. ઓફિસ ખુલવાના સમયે ન્યૂઝ 18 કર્યું રિયાલિટી ચેક. કચેરીમાં ઘણા કર્મચારીઓ ગેરહાજર રહ્યા. રાજકોટ મનપા કચેરીમાં લાઇટ પંખા ચાલુ અને કર્મચારીઓ ગુમ. ઘણા કર્મચારીઓ ગેરહાજર હોવાથી અરજદારોને ધર્મના ધક્કા ખાવા મજબૂર. મહાનગરપાલિકાની અનેક ઓફિસોમાં અડધાથી વધારે સ્ટાફ ગેરહાજર હોવાની અરજદારો પરેશાન. ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા શરૂ થતા લોકોમાં રોષ. પ્રવાસીઓના બજેટ ઉપર ભારે પડે છે ટોલ ટેક્સ.
60 કિલોમીટરમાં એક જ ટોલ નાકાના નિયમોનો ઉલાળ્યો. સરકાર ટોલ નાકા મુદ્દે યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ. ડાંગના સુબીર તાલુકામાં ચિંચવિહીર ગામે કોઝવે તૂટ્યો. કોઝવે બનાવવામાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સી તેમજ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ. ગામના લોકોની સુખાકારી માટે બનાવેલા કોઝવેથી ગામ લોકોની સમસ્યાનું નિવારણ નહીં પરંતુ સમસ્યાઓ વધી રહી છે. સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે 3 મહિનાથી બંધ. ચોમાસું વીતી ગયા બાદ પણ કોઝવે પરથી વહી રહ્યું છે પાણી. શહેરને 5 વર્ષ સુધી પાણી મળી શકે એટલું જ પાણી વહી ગયું. રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચ રમાશે. 28 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે રમાશે આ મેચ. 5 મેચની T20 સિરીઝમાં ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઓલિમ્પિક 2036 અમદાવાદમાં રમાશે. ભારતે દાવેદારી નોંધાવી. આઈઓસીને લખ્યો પત્ર. જો મંજૂરી મળશે તો ગુજરાતમાં સર્જાશે ઇતિહાસ છે. ઓલિમ્પિક 2036 માટે એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ મુખ્ય કેન્દ્ર બનશે. મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની અને અમદાવાદની બહાર બની શકે છે ઓલિમ્પિક વિલેજ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું મોંઘું બન્યું. રજીસ્ટ્રેશનની ફીમાં કરવામાં આવ્યો છે 3 ગણો વધારો. યુનિવર્સિટી રજીસ્ટ્રેશન ફી 500 માંથી સીધી 1500 કરી દેતા વિદ્યાર્થીઓમાં રોષ. એએમસીને 3 દિવસમાં લાખોની આવક. દિવાળીના તહેવાર પર કાંકરિયા લેક ફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલયની 2 લાખથી વધુ લોકોએ લીધી છે મુલાકાત. ગુજરાત એસટી નિગમને ફળ્યો દિવાળીનો તહેવાર. દિવાળીના તહેવાર દરમિયાન થઈ અધધ આવક. એસટી નિગમને 5 દિવસમાં 5 કરોડ 93 લાખની આવક થઈ. 19 લાખ મુસાફરોએ કર્યો એસટી બસમાં પ્રવાસ. ગુજરાત એસટી નિગમે ઓનલાઈન બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ. 4 નવેમ્બરના રોજ એક દિવસમાં 1,41,468 સીટ ઓનલાઈન બુકિંગ થઈ. દિવાળીના 5 દિવસમાં 6,617 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું. દિવાળી વેકેશનને લઈને યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. નવા વર્ષના પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ભક્તોએ કર્યા મહાકાળી માતાના દર્શન. પાવાગઢ ડુંગર સહિત તળેટી જયઘોષથી ગુંજી ઉઠી. દિવાળી વેકેશનને લઈને યાત્રાધામ સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. 5 દિવસમાં 25 લાખ લોકોએ કર્યા દાદાના દર્શન. ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજન દેવ ભોજનાલયમાં 7 લાખ લોકોએ લીધો મહાપ્રસાદનો લાભ. વેકેશનમાં સિંહ દર્શન લોકોની પહેલી પસંદ. સાસણગીરમાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. દીવમાં પણ જોવા મળ્યા સહેલાણીનો સૈલાબ. નાગવા બીચ ઉપર કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો. પ્રવાસીઓ દરિયાની મોજની સાથે વાઇલ્ડ લાઇફની પણ મજા માણી. અંગદાનની પ્રવૃત્તિમાં ગુજરાત છે મોખરે. એર એમ્બ્યુલન્સની સેવાથી વધ્યું અંગદાન. રાહત દરે એર એમ્બ્યુલન્સ સેવા કાર્યરત. પાછલા 2 વર્ષમાં 30 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે. આણંદના ધર્મજ ગામમાં લોકમેળો યોજાયો. જલારામ જયંતિ નિમિત્તે 7 દિવસીય લોકમેળાનું આયોજન. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ લીધો જલારામ બાપાના દર્શનનો લાભ. સાથે જ લોકમેળાની મજા પણ માણી. મુખ્યમંત્રી અમરેલી જિલ્લાને આપી કરોડોના વિકાસ કામોની ભેટ. સાવરકુંડલામાં નાવલી રિવરફ્રન્ટ અને ગટર યોજના 2નું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. નાવલી નદી પર 28 કરોડના ખર્ચે બનશે રિવરફ્રન્ટ.